પિતા અને પુત્રીની ભાવનાઓ, લાગણી અને અપેક્ષાઓ. આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે. આવો આજે કંઈ નવું સાંભળીએ. દીકરી બીજી માં. એક ગર્ભવતી પત્નીએ તેના પતિને ઉત્સુકતા સાથે પૂછ્યું, શું અપેક્ષા છે, પુત્ર કે પુત્રી? પતિ કહે છે, મેં વિચાર્યું છે કે જો દીકરો જન્મશે તો હું તેને અભ્યાસ કરાવીશ, ગણિત શીખવીશ, તેની સાથે રમીશ, દોડીશ, તેને તરતા શીખવાડીશ, ઘણું બધું શીખવીશ. હસતા હસતા પત્નીએ પૂછ્યું, અને જો દીકરી જન્મશે તો? પતિએ સરસ જવાબ આપ્યો, જો દીકરી જન્મે તો મારે તેને કંઈ શીખવાડવાની જરૂર નહીં પડે. પત્ની કહે, કેમ એમ? પતિ કહે, દીકરી એક એવી વ્યક્તિ છે જે મને બધું શીખવશે. મારે શું પહેરવું, શું ખાવું અને શું ન ખાવું, શું કહેવું ને શું ન કહેવું, તે આ બધું જ મને શીખવશે. ટૂંકમાં તે મારી બીજી માં તરીકે મારી સંભાળ રાખશે. જો હું જીવનમાં કંઈક ખાસ ન પણ કરી શકું તો પણ હું તેના માટે તેનો આદર્શ હીરો બનીશ. હું તેને કોઈક વસ્તુ માટે ના પાડીશ તો તે રાજી ખુશીથી સમજી જશે. તે હંમેશા વિચારશે કે મારો પતિ મારા પિતા જેવો હોવો જોઈએ. દીકરી ગમે તેટલી મોટી થઈ જાય તો પણ તે વિચારે કે હું તો મારા પિતાની નાની અને મીઠી ઢીંગલી છું, અને હા, વખત આવીએ મારા માટે તે આખી દુનિયાનો સામનો કરવા તૈયાર રહેશે. પત્નીએ ફરી હસતા પૂછ્યું, તમારો મતલબ કે માત્ર દીકરી જ આ બધું કરશે અને દીકરો તમારા માટે કશું જ નહીં કરે? આના પર પતિએ સમજણભર્યા સ્વરમાં કહ્યું, અરે ના, એવું નથી. મારો દીકરો મારા માટે આ બધું કરશે, પણ તેણે આ બધું શીખવવું પડશે. જ્યારે દીકરી સાથે આવું નથી. દીકરી આ ભણતર સાથે જ જન્મ છે. ચિંતાના સ્વરમાં પત્નીએ કહ્યું, પણ શું દીકરી આખી જિંદગી તમારી સાથે રહેશે? પતિએ કહ્યું, ના, ચલ, માન્યું કે તે આ જીવન મારી સાથે નહીં રહી શકે, પરંતુ દુનિયામાં તે જ્યાં પણ જશે ત્યારે તે મારી સાથે નહીં હોય, પણ હું તો તેની સાથે જ હોઈશ, તેના હૃદયમાં, મનમાં, જીવનના છેલ્લા શ્વાસ સુધી. આ સાંભળી પત્નીની આંખમાંથી આંસુ સરી પડ્યા. મિત્રો, સાચી જ દીકરી તો દેવદૂત જેવી હોય છે. તે આખી જિંદગી માતા પિતા સાથે સ્નેહ, પ્રેમ અને નિસ્વાર્થ ભાવથી જ જીવે છે. નિયાણીને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.